ઈરાન, ઇઝરાયલ અને યુએસના આવા યુદ્ધના વિકટ પરિસ્થિતિની અંદર પણ એક દેશે એવું પોઝિટિવિટીવાળું કામ કરી બતાવ્યું છે જેના પર ગર્વ લેવા જેવી વાત છે. ચાલો આપણે વાત કરીએ રશિયા સાથે મિત્રતા રાખીને ત્યાંથી સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ લાવવું, ઇઝરાયલ સાથે મિત્રતા રાખીને સંરક્ષણ માટે ડ્રોનની બનાવટ ચાલુ રાખવી, યુએસ સાથે મિત્રતા રાખીને ત્યાંની ઓઇલ રિફાઇનરી કંપનીની અંદર સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ જેનું ડોનાલ્ડ ટ્રમ્પે પણ થોડાક સમય પહેલા જાહેરાત કરી હતી. ઈરાન સાથે મિત્રતા રાખીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝના રસ્તેથી ક્રૂડ ઓઇલના શિપમેન્ટ દેશ માટે લાવવા. સ્ટ્રેટ ઓફ હોર્મુઝના રસ્તેથી તમને ખબર છે ને અંદાજિત વિશ્વનું 20% ઓઇલ ત્યાંથી પસાર ટેન્કર દ્વારા થાય છે, શિપ દ્વારા થાય છે. યુએઈમાં જે જરૂરિયાતમંદ લોકો છે ત્યાં ચીજ વસ્તુ અથવા તો ખાવા પીવાની વસ્તુ પહોંચાડી. આ છે મારો ભારત દેશ, આ છે ઇન્ડિયા. તમારે મને કોમેન્ટમાં જય હિન્દ લખીને આપવાનું છે. આવા ને આવા વિડીયો જોવા માટે અથવા તો ફાઇનાન્સવાળા વિડીયો જોવા માટે મારી આ ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. લાઇક, શેર અને કોમેન્ટ આવ્યા છો તો કરતા જજો અને તમારા મિત્રોને પણ મોકલજો કે આપણા ભારત દેશે આ યુદ્ધની વિકટ પરિસ્થિતિમાં શું કરી બતાવ્યું છે.